ફાઇનલી હવે ભૂગી ગયા હે હાવાઈ તાજમહેલ ના નજીક થી તમને દ્રશ્ય બતાવું કેવું લાગે છે જોરદાર. અમને તમે જોવાની ફૂલ મજા આવી ગઈ જોવા નજીક થી. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ અમે જવાના, તમને બધાને તો ખબર જ છે, આજ જવાના છે તાજમહેલ જોવા. તો આજ આખો તાજમહેલ બતાવશું. પહેલાં તો અમે એક ઓલી બાઇક બુક કરાવી વાળી, એટલે અમારે આખું આગ્રા રખડવું હોય ને તો રખડી શકીએ. ત્યારે પહેલાં બાઇક રેન્ટ ઉપર લઈ આવી, પછી બીજી જગ્યા અમે સર્ચ મારીએ ત્યાં બધી આ વિડીયોમાં તમને બધું બતાવવાનું છે. આખું આગ્રા આ વિડીયોમાં આવી જાય, જોજો તમે કન્ટિન્યુ બનાવી ગયો મિત્રો. તો આમ જો આપણે આગ્રાની ફેમસ જે કચોરી છે ને એ ખાવા માંડ્યા છે. આગ્રામાં જો આ ફેમસ કચોરી કહે ને તો આ ફેમસ કચોરી ફૂલ મજા આવે, એક નંબર લાગે. તમે કોક દી આગ્રા આવો ને કચોરી ખાજો, મજા જ આવી જાય છે. ગાંડા થઈ જાવ એવું. પહેલી વાર આવ્યો હે, પહેલી વાર કચોરી ખાધી તો આ ત્રીજી પ્લેટ છે કચોરીની. હવે નો માગે ને તો સારું છે, લેવા જાવ હે. હવે નથી લેવી. ફાઇનલી અમે હવે ભૂગી ગયા હે તાજમહેલ ગેટ પાસે. જોવા અહીંથી ગેટ, અહીંથી એન્ટર થવાનું, અંદર જવાનું છે. હવે હમણાં કરવો હોય કાના ને વિડીયો કોલ કેમ થાય છે અને જો ખતરનાક રિએક્શન એનું આવવાનું છે. મિત્રો ફાઇનલી જો આ મોટો ગેટ તમને દેખાડો તો ત્યાં અંદર પહોંચવા આવ્યા મહેશભાઈ બધા આવેલા જાય. જો એવડો મોટો ગેટ છે આમ. જો ફાઇનલી જો મિત્રો, ફાઇનલી મિત્રો જો પહેલી વાર તો હું તો આવ્યો જો તાજમહેલ જોઈ લે. તને કેવું લાગે છે તાજમહેલ આવીને? કેવું લાગે છે તાજમહેલ આવીને? તો એક નંબર જ લાગે ને આપણને, ફૂલ જલસા હે ને. હાલો આમ નજીક તો હેલા જાય એ બાજુ થોડા. તો ફાઇનલી હવે ભૂગી ગયા છે હાવાઈ તાજમહેલ ના નજીકથી તમને દ્રશ્ય બતાવું કેવું લાગે છે જોરદાર. અમને તમે જોવાની ફૂલ મજા આવી ગઈ જોવા નજીકથી. હા હે આખો તાજમહેલ હાવે નજીક આવી ગયા. આખો વ્હાઈટ એમ જોવો તો ખરા તમે, આમ આખું ચમકાઈ જાય એટલો તો વ્હાઈટ લાગે. ધરતી બાજુ બધા નગરા ફોટા જ પાડે બધાને ફૂલ ફોટોગ્રાફીમાં પેલા નંબરે આવતા છે તાજમહેલ. શાહજહાં એની પત્ની હાટું એ કાનાને ફોન કરવાનો છે. હાલો હમણાં પણ જઈને કરી ફોન, ડાયરેક્ટ વિડીયો કોલ શું થાય છે, કાનાનું રિએક્શન કેવું આવે છે. તો હાલો જોવા તાજમહેલ આવે નજીક આવી ગયા અમે. અહીંથી આમ દિવાલ હવે થોડીક છેડી છે, અડવી હોય ને દિવાલ તો હજી એક ટિકિટ અહીંથી લેવાની છે. ત્યાંથી ટિકિટ લાવી પછી અંદર જાવી થઈ અંદર જઈને પાછું તમને બતાવું કેવો આવે નજીકથી. મિત્રો ફાઇનલી જો મહેશભાઈ ટિકિટ લેવા છે આ તાજમહેલ અંદર જવાની, અને આ બધા જો અંદર જવા માટે આવા પહેરવા પડે મને મોજા. જો નકર જવા ન દે. શું કેવું? હા બગડી જાય ને તાજમહેલ હે ઉપર આવા પહેરવા પડે, બગડી જાય. બૂટની લેંગી પહેર આલિયા પકડો, હાલો હું પહેરી લઉં. જેને હવે અંદર જવું હોય ને એ બધાને આવી રીતે મોજા પહેરી લેવાના. મોજા પહેરી અંદર આવવાના 50 રૂપિયા જતા, પણ જે મેન આવે તાજમહેલ છે એની અંદર જવાના 200 રૂપિયા. દિવાલ લઈને વાઈટ એના ખાલી આવડી આ જે દિવાલ દેખાય ને એના અડવાના 200 રૂપિયા એવી રીતે છે. મિત્રો ફાઇનલી આવી ગયા તાજમહેલ ને. જો અડી ગયા તાજમહેલ. હાલો આગળ અંદર જઈને જે તમને બતાવું કેવો તાજમહેલ મેં કોઈ જોયો નથી. મિત્રો ફાઇનલી જો આપણે ઉપર આવી ગયા તાજમહેલ ની ઉપર. આપણે પણથી ફોટા મારતા હતા તને કેવડું ક્યાં હતું જો કેટલું આગળ એના ઉપર તાજમહેલ ઉપર. હા જો મજા આવે, એક નંબર ભૂલા બોલ. હાલો અંદર આવેલા છે. હાલો તો મિત્રો ફાઇનલી તાજમહેલ અંદર જવાનો રસ્તો છે. આપણે નાનો મોટો ડબ્બો છે પણ અંદર
વાર પહેલાં તો બધું અંદર આવવાનું એલાઉડ હતું જ નહીં, પણ હવે એલાઉડ થઈ ગયું છે અંદર આવવાનો. જવો અહીંનો નજારો જ આખો અલગ જ છે. જો આવું તો એમે ઘણા વિડીયો બનાવી નાખ્યો હે, બાકી વિડીયો કોઈ બનાવવા નથી દેતા. વિડીયો બંધ કરી મિત્રો. આમાં શાહજહાં જે તાજમહેલ બનાવ્યો ને એની જો સમાધિ અહીંયા જ છે. અંદર બે સમાધિ છે, એની પત્નીની છે અને એની હોતે છે. બેયની આમાં સમાધિ છે. તાજમહેલ બનાવ્યો ને તે પછી એનું સમાધિ બેયની એની અંદર જ છે. જો તમને ઝૂમ કરીને બતાવું દેખાય તો જો આમાં બે સમાધિ આમાં જ છે. પણ જો રે ભારી એક પાછળ છે એક આગળ છે. અને ઓલા લાલ લાલ હે ને ડાયમંડ હાસા લાલ ફૂલડા દોરેલા રે ને આ લાઈન માં આવડાઈ. આ ઈ લાલ ફૂલડા લાલ ફૂલ રહ્યા ને એ સાચા ડાયમંડ છે. આવડા રહ્યા દેખાતા નથી. લાઈટ કરો ને એટલે તરત દેખાય ડાયમંડ. હમણાં જોતા હતા ઓલા ગાઈડ બતાવતા હતા ને ત્યારે. આમાં કેટલું ઊંચું ઊંચું હોય. આ જવો ખરા જો હે આ મહેલ. આવો મહેલ આખા વિશ્વમાં ક્યાંય નહીં હોય. ફોરેનરો જ અહીંયા આવે છે જોવા માટે. હમણાં એક ચાઇના વાળા વતન મેં જોયા હતા. ચાઇનામાં ગોતા હતા. બધાય જાપાન, લંડન, અમેરિકા બધાય. જ્યાં અહીંયા અને આમ બહાર નીકળ્યા અહીંથી જો આ ફોરેનર બધા વેલપણેથી આ નાના નાના હોલ દેખાય ને એમાં ફોટો પાડવાના હોય. હમણાં અમે ફોટો પાડીને વિડીયો હોતા લઈ ત્યાંથી જો વ્યૂ આવે એક અલગ જ પ્રકારનો. ના પાડતા જ અંદર હમણાં એને ઈ લેવા માંડ્યા ફોટા. આપણે લેવાના જ છે. ગ્રુપનો ફોટો. જો મિત્રો એવડી અહીંયા જારી છે, અહીંથી ફોટો પડે એ જોવો. ઓલા જો અહીંયા ઊભા છે કેવા લાગે છે. અહીંથી બધા ફોટો પાડે છે હમણાં. હે ને આનું દેખાવ આ બસ કેવું લાગે છે જોવો ખાલી. અહીંથી વ્યૂ કેવું આવે છે. ફોટામાં મસ્તીનું આવે. હવે હું ફોટો પાડી લઉં એનો પહેલાં. મિત્રો ફાઇનલી અમે તાજમહેલની બહાર આવી ગયા છીએ. અહીંયા જો ખાલી તમે પબ્લિક. અહીંયા એટલું બધું પબ્લિક ન હોય કારણ કે અહીંની ઉપર આવવાની ટિકિટ થોડીક વધારે છે ને એટલે અહીંયા એટલું બધી પબ્લિક ન હોય. વધારે એટલે 200 રૂપિયા. 200 રૂપિયા અહીંની ટિકિટ છે એટલે જે અમારા જેવા આવતા હોય એ ઉપર આવે નહીં. બરોબર. અહીંયા જ એક તાજમહેલની એક્ઝેક્ટ બાજુમાં જ મોટી જબરી નદી હોતે છે. જોવો તમે. તમને ખબર હોય કે આ કઈ નદી કહેવાય તો કમેન્ટ કરી નાખજો. બરોબર. જો આની નીચે જો અહીં લગી આવવાના જો તમને બતાવું. અહીં લગી આવવાના 50 રૂપિયા. આ બધા પબ્લિક દેખાય. અહીં લગી આવવાના 50 રૂપિયા છે અને અહીં અમે ઉપર આવ્યા છે તાજમહેલને અડવાના 200 રૂપિયા અલગથી. એટલે ટોટલ ટિકિટ 250 રૂપિયા થાય તાજમહેલને જો અડવું હોય ને તો. હા એટલે એટલું બધું પબ્લિક અહીં ન હોય. બરોબર. જો કેટલો ઊંચો તાજમહેલ છે. આ નદીનું નામ છે યમુના નદી. આમાં સતત પાણી એક ધારું ચાલુ જ રહે. અત્યારે જો આમાં ચાલુ જ છે પાણી. આટલું જાય ને આ નદી મોટી જબરી જ છે પણ અત્યારે આટલું પાણી હાલે છે. અત્યારે થોડું થોડું હાલ્યું જાય. 12 મહિના પાણી હાલે કારણ કે આ નદી બહુ આગેથી આવે છે ને એટલે. યમુના નદી. યમુના કૃષ્ણ ભગવાન નાતા હતા ને બધે ગોપીઓ આવી રહી છે. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે આમાં આવવાની ફૂલ મજા. તાજમહેલ જો એક બાજુમાં છે નદી ને એની જો સામે ઓલું ભર્યું એ ગેટ હે ગેટ. પાછળનો ભાગ રહ્યો ને એ સાઈડ એક ગેટ નથી તાજમહેલનો. બાકી જો આ બાજુ ગેટ છે અહીં તાજમહેલ. એની સામેની સાઈડ ગેટ છે અને આની ઓલી બાજુ જે અમે આવ્યા હતા એ ગેટ જ છે ન્યાય. બરોબર. એટલે બધી 3 સાઈડ ગેટ છે બાકી એક સાઈડ ગેટ નથી. અને તાજમહેલ છે ને એ બધી બાજુ હરખો જ લાગે. બધી એંગલથી એક ગમે એ બાજુ તમે જોવો તાજમહેલ હરખો જ લાગશે. આ બાજુ જોવો તોય હરખો લાગે, ઓલી બાજુ જોવો તોય હરખો જ લાગે. બધી બાજુ હરખો જ લાગે કારણ કે આવો તાજમહેલ બીજી વાર કોઈ ન બનાવી શકે. એટલે તો શાહજહાં જે એના જે મજૂર હતા ને એના હાથ પગ કાપી નાખ્યા. નજારો વ્યૂ બાકી એક નંબર આવે. જો કઈ ઘટે જ નહીં. ફોરેનરો જ નકરા રખડે છે. કયા દેશના હોય આપણને ખબર નથી. મને ઇંગ્લિશ આવડતું નથી. તને આવડે ટકા? તો પૂછ આવડતું હોય. હિન્દીમાં ફાફા પડે એમાં. ઇંગ્લિશમાં કોઈને આવડતું નથી એટલે યુ આર ફ્રોમ એટલે યુ આર એટલે યસ ને નો યુ આર ફ્રોમ ટેક હિયર ઈ બોલતા હોય ને થોડું થોડું જેવું આવડે. તો બહુ ન ભાવે હું ખાઈ ખોડી એમ બોલતા હોય એવું ન ભાવે.
मैं बोल देता हूँ भाई को सब्सक्राइब करने का, जो नहीं करेगा उसको अपन देख लेगा। और इंग्लिश में गाइस, दिस इज द पर्सन, इफ यू लाइक his video and channel. મિત્રો ફોરેનરોએ કહી દીધું સબસ્ક્રાઇબ કરી નાખો, એટલે તમે એક સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? એ ઇંગ્લિશમાં હું બોલ્યો એ આપણને કઈ ટપા પડ્યા નહીં, પણ તમને સમજાઈ ગયું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. જો અહીંથી વ્યૂ જાજી પબ્લિક તો અહીંથી જ આવે, મેન ગેટ આ છે ને, એટલે અહીંથી જાજી પબ્લિક તો વધારે અહીંથી જ આવે. ફાઇનલી મિત્રો ઘણો બધો તાજમહેલ અમે કેટલું બધું તો જોઈ લીધો, અને જેમ મેં કીધું હતું કાનાને વિડીયો કોલ કરવાનો, અને ટ્રેનમાં અમે હતા ને ત્યારે ફોન આવતા હતા, એને ઉપાડ્યા જ નહોતા. હવે એને અમે એક્ઝેક્ટ તાજમહેલ જ છેવીને હવે કાનાને અમે વિડીયો કોલ કરી છે. હું રિએક્શન કાનાનું આવે છે જોઈ આપણે કર વિડીયો કોલ, એને ગ્રુપમાં કર આપણે, એટલે બધા એ કરે થાય. આનો ગ્રુપમાં કાઢી એ મારામાં હા આવ્યો જો એક કાનો આવી ગયો, જો ડાયરેક્ટ ઉપાડી લીધો. જો અમારી પાછળ શું દેખાય છે? આ હું એ જોવા તું તારો તો વારો છે, તું આવ્યો. જોઈ યા તાજમહેલ જો તમે મોટી મોટી આવડી મોટી થાય. એમ નહીં ગાયરું દેવો ન કે ના આવી ના આવી તો તોડી નાખી હો, પડતા કાઢ નાખી તારના હે ટકા ને આવા મોટી હમણાં પછી પછી જો દુકાન આવી દુકાન તૂટી જાય ભાઈ, કેતો નહીં બધા એમ નહીં. આપણને લઈને મુકન લઈ ગયા એટલે આને થઈ આ તું ખબર હે ને પછી તું નીકળો. આ બધા અરે તું ગદ્દારી કરતો એનું કાંઈ નહીં, મને કે બસ એમ થોડું મારે તો રાજસ્થાન જવું એટલે ઈ કે વાંધો ને હું રાજસ્થાન લઈ જઈશ, એટલે હું આવ્યો. એ બાજુમાં હવે બાજુમાં કાક થઈ જશે એનું તમ તારે. એટલે હને સમજાઈ દીધો, તું ગદ્દારી કરતો તો. તું ગદ્દારી કરતો તો તમે બેન એમ કહેતો તો કે અમને બે આમ પાણી ભરવા અમને હા અમને બેયને તે ગદ્દારી કરીને અમને શું કીધું, કેદારનાથ જવું તારા ખર્ચે. પડ્યો છે, ખબર પડી કેમ થાય છે, જોયું ને? મારે તો રાજસ્થાન જવું છે, એટલે મેં આને વાત પહેલા કહી દીધું કે મેં કીધું જો તમે મને રાજસ્થાન લઈ જતા હોય તો હું તમને એક ખાનગી વાત કહી દઉં કાનાની, તો મેં કહી દીધી. હવે શું કેવું છે કહી દે, લે કેમેરા સામે. કાકાને તો મોટો ગદ્દારીઓ સલ્લાનો ઉપર કંટ્રોવર્સી તમારે ટકાને જ બેન થઈ હતી. અમે બે પડ્યા રહ્યા ને એના. એ તો કાના નહીં ગયો, તમને કાના નહીં ગયો ઈવડો ઈ ગદ્દારી કરતો હતો, હું થોડો કઈ ગદ્દારી કરતો. ઈ એમ કહેતો હતો. નહીં એમ નહીં, તમે એમ નહીં, તમે આમ કાનાએ કીધું તો બધાય તમે આયા હા, અમે તૈયાર જ છીએ આયા હા મેં એને કરી. કહી દીધું એટલે તમારે કહી દેવું હતું ને તો તમને લેતા આવો. ટકો ગદ્દાર નથી, હાચો માણસ છે, હાચો માણસ. તમે તમે મેં ગદ્દાર હો, તઈને તો તમારે આને તમે કહી- ત્રણે ગદ્દાર હો. તમારે આને કહી દેવું હતું ને. ગદ્દારી કરીને પાછા તો એમ નહીં, ગદ્દારી કરીને પાછા ત્યાં હું મારા ખર્ચે લઈ જઈશ, મારા ખર્ચે. ક્યાં તારા ખર્ચે લઈ ગયો? જો એમને ગદ્દારી ત્યાં કરી ને બે એમને પીડ્યા રહ્યા, તું હવે પીડ્યો જો ત્યાં વાવડી આવીને ઘર બોલે ને વાંધો નહીં ટકા, તમે ત્રણે ટીમને મોટા કાંઈ વાત નથી. મેં તને થોડું કીધું તું ગદ્દારી, આપણે તો આગળ જવાની વાત જ થઈ હતી, તો મેં એને વાત કહી દીધી હતી. આવશે તો અહીંયા જ ને. ટિકિટ ક્યાં નહીં કરી ઈ મને કહેતો હે એમ નહીં, તો ત્યાં ટિકિટ કેદારનાથ ની હું કામ કરી હતી? હા આમાંથી નહીં જો, આમાંથી નહીં. ઈ તો જો જ છે, આ જો નથી. ઈ જો નથી, ઈ આમ હાચો માણા હે, ઈ ગદ્દારી નો તમે કરે. ત્રણે ગદ્દારી ટિકિટ તો હાથી નીકળી હતી. મારે જે ચિઠ્ઠી નીકળી હતી ને ઈ જો આ જોઈ લે, આ તાજમહેલ દેખાણો તને? જો તાજમહેલ જો નીકળી હતી આની. જો તાજમહેલ જો
આની ચિઠ્ઠી નીકળી હતી ભરી સીટિંગ કરી જો. તો એને તો રાજસ્થાન જવું હતું એટલે તી કેતો હતો કે રાજસ્થાન જવું છે મારે જવાનું હતું રાજસ્થાન. હું તમને આગ્રા ક્યાં આવે રાજસ્થાન ની બાજુમાં જ આવે ખબર હે ને 200 કિલોમીટર થાય એટલે તો વાંધો ન આવે. ક્યાંના ને હને ક્યાંના ને ઓલા ટકાને અમે પટાવી લીધો તે અમારો બધો ફ્રી ખર્ચો ને એવી રીતે ટકાને અમારી કોઈ લઈ લીધો ને તમને મૂકી મૂકીને વહી ગયા. તું ફ્રી ખર્ચામાં ટકાને કેતો હતો ને અમે ફ્રી ખર્ચામાં જ એને મનાવી લીધો હે તો ફાઇનલી મિત્રો તાજમહેલ તો અમે આખો જોઈ લીધો અને તમને પણ બતાવી દીધો. તમને કેવો લાગ્યો કમેન્ટમાં બતાવી દેજો. અને હજી અમારે જવાનું છે લાલ કિલ્લા. લાલ કિલ્લે જવાનું છે તો તમે જોયા રાખજો અને મજા જ આવી જશે. લાલ કિલ્લો બહુ મોટો છે. ઈ આના કરતા મોટું છે એમાં તો બધું લાલ 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 આખો મહેલ જ લાલ હે. આ કેમ સફેદ હે એવી લાલ હે. જોઈએ હવે હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હાલો મળી હવે પાછા બીજા વિડીયોમાં.